રાજકોટમાં ભારતના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું અને જેના કારણે ક્ષત્રિય સમાજનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અલગ અલગ જગ્યાએ સંમેલન થઈ રહ્યા છે, ચાહે ધંધુકા હોય, સુરેન્દ્રનગર હોય. આજે હિંમતનગર ખાતે એ સંમેલન ક્ષત્રિય સમાજનું થયું હતું અને જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો છે જોડાયા હતા. અને બધાની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. એ રદ થશે એ જ અમારું સમાધાન છે. અને આ બાબતે રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ શું કહ્યું, ચલો સાંભળીએ. આપ સૌને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી. હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ. આજે હું હિંમતનગરમાં છું. આપ મીડિયા મિત્રોનું હું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો કે આ હિંમતનગરની ગ્રાઉન્ડની અંદર 25,000 કરતાં પણ વધુ સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ, બહેનો, માતાઓ ઉપસ્થિત છે. મૂળ અમારી વાત એ જ છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે એનો આક્રોશ એ સમગ્ર ગુજરાત નહીં, હવે તો ગુજરાતની સરહદો અંગોળી અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા ત્યાં સુધી પહોંચ્યું છે. એટલે અમે તો હજુ પણ આ અમારો ભાગ 1 છે, પાર્ટ 1, કે જ્યાં સુધી એ ફોર્મ ના ભરે ત્યાં સુધી દરેક જિલ્લાઓમાં સંમેલનો કરવો. તો અત્યાર સુધી અમે ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ધંધુકા, પાટણ અને આજે અમે સાબરકાંઠા, અરવલ્લીના સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમે આજે સમાજનો સહયોગ પ્રાપ્ત કર્યો છે. સમાજ જાગી ગયો છે, આપને દેખાય છે. આ આંદોલન એ જન આંદોલન બની રહ્યું છે. અત્યારે હું 3.5 કલાકે ભરૂચ જઈ રહ્યો છું. ત્યાં પણ વિશાળ સંખ્યામાં નર્મદા અને ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો, બહેનો, વડીલો ઊભા રહેવાના છે. હવે કોઈ પણ કાળે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ સિવાય કોઈ પણ ચર્ચા વિચારણા અમે કરવાના નથી. આપને પણ ખબર છે કે આ તારીખ 14/4/2024ને 4 વાગે રાજકોટથી આગળ રતનપર ગામ, તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટ ખાતે અસ્મિતાનું મહાસંમેલન એ યોજવામાં જઈ રહ્યું છે. અને આપ જોશો કે એમાં લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતના આજુબાજુના બોર્ડર સ્ટેટોમાંથી અમારો સમાજ ઉપસ્થિત રહેવાનો છે. એટલું જ નહીં, અમને જેને ટેકો આપ્યો છે એવા તમામ સમાજો પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. એટલે આ આંદોલનનો સમાધાનનો ફક્ત ને ફક્ત એક રસ્તો બચે છે, પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ભાજપ હાઈકમાન્ડ કરે. તો અત્યારે અમે રણનીતિના 2 ભાગ પાડ્યા છે. ભાગ 1, પુરુષોત્તમભાઈ ઉમેદવારી નોંધાવે ત્યાં સુધી શું, તો એ બધું અમે તમને કહી દીધું. આવેદનપત્રો આપ્યા, ધરણા કર્યા, રેલી યોજાઈ, અત્યારે મહાસંમેલનો યોજાયા છે. ગામે ગામ કોઈ પણ રાજકીય પક્ષે પ્રવેશ કરવો નહીં. 4,000 ગામમાં અત્યાર સુધી બેનર લાગી જાય છે કે કોઈ પણ રાજકીય પક્ષે. ગઈકાલે પોલીસ દ્વારા આ બેનરો ઉતારવાનો પ્રયત્ન થયો હતો, તો અમે તંત્રને સૂચના આપી કે આ કોઈ પોલિટિકલ બેનરો નથી, માટે ઉતારવા નહીં. બોર્ડ એટલા માટે માર્યા છે કે સમાજમાં આક્રોશ છે. અને જો તમે આગેવાનો કોઈ પ્રચાર કરવા માટે કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો અંદર પ્રવેશ કરશો અને કંઈ માથાકૂટ થાય, યુવાનો આક્રોશિત છે, એટલા માટે અમે નો એન્ટ્રીના બોર્ડ માર્યા છે. અને આજે અમે શહેર કક્ષાએ, તાલુકા કક્ષાએ અમારા આગેવાનને કીધું છે કે કમલમમાં જઈ અને 11 કલાકે આવેદનપત્ર 11 થી 6 આપે. કારણ કે જામનગર અને રાજકોટની અંદર અમારી બહેનો સાથે જે રીતે પોલીસે વર્તન કર્યું એનાથી અમારો આક્રોશ વધી ગયો છે. એટલે તંત્રને અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે કાલે અમારું સંમેલન શાંતિપૂર્વક છે, સંયમપૂર્વક છે, શિસ્તપૂર્વકનું છે. અમે એની માર્ગદર્શિકા, ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. માટે અમારી કોઈ લક્ઝરીને ક્યાંય પણ પોલીસ તંત્ર દ્વારા રોકવામાં ન આવે અને કોઈ પણ જાતની અડચણ પૂરી પાડવામાં ન આવે, અટકાયત કરવામાં ન આવે. મારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત થઈ છે, એમને અમને સહયોગ આપ્યો છે. અત્યાર સુધી સરકારે પણ સહયોગ આપ્યો છે, તો અમે પણ સહયોગ આપ્યો છે. અને અમને આ જે સંમેલન છે એની મંજૂરી મારી જાણમાં છે ત્યાં સુધી મળી ગઈ છે અને એમાં કોઈ અવરોધ નથી.